વદર ગામના યુવકનો મૃતદેહ વીરપુર તળાવમાંથી મળી આવ્યો। જેસર તાલુકાના શેવડીવદર ગામે રહેતા હનુભાઈના કૌટુંબિક ભાઈ ખોડુભાઈ નથુભાઈ ગોહિલ નામના યુવાન વીરપુર પાસે આવેલ પાણીના વહેણમાં તણાઈ ગયા હતા, જેની જાણ થતાં તાત્કાલિક સ્થાનિક તંત્ર તેમજ સ્થાનિક તરવૈયાઓ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી, જેમાં વીરપુરના વહેણમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો છે। લાપતા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો, જેને લઈને પાલિતાણાના ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા તેમજ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેનના પ્રતિનિધિ નીતુભા સરવૈયા સહિત ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને યુવકનો મૃતદેહ શોધાવી તાત્કાલિક પીએમ અર્થે ખસેડી પરિવારને સાંત્વના પાઠવી હતી। ત્યારે ધારાસભ્ય સહિત મામલતદાર સહિતનો સ્ટાફ પણ દોડી આવ્યો હતો અને પરિવારને સાંત્વના પાઠવી લાશને પીએમ અર્થે ખસેડવામાં આવી હતી। શાશ્વત ગુજરાત, પાલિતાણા ન્યૂઝ।